લદ્દાખમાં આંદોલન ચલાવી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। લદ્દાખની અંદર છેલ્લા લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે। સોનમ વાંગચુકની જે ધરપકડ કરવામાં આવી છે અને એ પછી આંદોલન ઉગ્ર બન્યું અને હવે આ તમામ બાબતે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે। આ સાથે જ ચૈતર વસાવાએ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કર્યા છે। ચૂંટણી દરમિયાન ભાજપે લદ્દાખમાં અનુસૂચિત 6 લાગુ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ ભાજપે વાયદાનું પાલન નથી કર્યું। અનુસૂચિત 6 ની માંગ સાથે સોનમ વાંગચુકની આગેવાનીમાં ઘણા સમયથી અહિંસક આંદોલન ચાલી રહ્યા હતા। આ સાથે જ અહિંસક આંદોલનને તોડવા માટેના પણ પ્રયાસ કરવામાં આવ્યા છે અને થઈ પણ રહ્યા છે તેવા પણ આક્ષેપ અત્યારે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે। આ સાથે જ સોનમ વાંગચુક પર એનએસએની ધારા લગાવી છે એ ભાજપની તાનાશાહીનું ઉદાહરણ છે તેવું પણ ચૈતર વસાવાએ આ બાબતે કહ્યું છે। હવે આ સાથે જ ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જે પ્રકારે લેહ લદ્દાખમાં જે આંદોલન થયું અને જે અહિંસક કહેવાય, જેમણે સેનામાં પણ ઘણી સેવાઓ આપેલી છે, વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણી સેવાઓ આપેલી છે અને હર હંમેશ આદિવાસી સમાજ હોય, ગરીબ લોકો હોય, પીછડા લોકો માટે હર હંમેશ રાષ્ટ્રની ભાવના સાથે જેમણે દેશમાં આટલી મોટી સેવા આપી હોય તેવા લેહમાં જે આંદોલન થયું, 6ઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની સરકારે પોતે જાહેરાત કરી હતી અને લાગુ નહીં કરીને ત્યાં જે કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ જે 6ઠ્ઠી અનુસૂચિ લાગુ નહીં થવાથી ત્યાંના લોકોની માંગણી હતી કે અમારી જમીનો સુરક્ષિત રહે, જળ જંગલ જમીન પરના અધિકારો પ્રાવધાન અમને મળ્યા છે, પ્રાવધાન સુરક્ષિત રહે। સાથે સાથે ત્યાંની આખી આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, પ્રકૃતિ સાથેનો એમનો નાતો હોય, બધું સંરક્ષિત રાખવા માટેની એમની અનેક વખત માગણી હતી। આગળ પણ એ શાંતિપ્રિય રીતે દિલ્હીમાં એમણે ધરણા પ્રદર્શનો પણ કર્યા હતા અને બધી જ રીતે શાંતિપૂર્વક આંદોલન ચાલતા હતા। પણ કેટલાક લોકોએ, કેટલાક તત્વોએ જાણી જોઈને ત્યાં પથ્થર મારાથી માંડીને બીજી હિંસાત્મક પ્રવૃત્તિ કરી અને જે સોનમ વાંગચુક છે એમણે ત્યારે પણ અપીલ કરી હતી કે આપણે શાંતિપ્રિય લોકો છે અને આપણે શાંતિથી જ આંદોલન આગળ વધારવાનું છે, છતાં એનએસએ દાખલ કરીને એમની જે ભારતની સરકારે ધરપકડ કરી છે અને એમને જેલ હવાલે કર્યા છે, જેનો આજે સમગ્ર દેશનો આદિવાસી સમાજ ખૂબ વિરોધ કરે છે। અમે પણ એમના વિરોધમાં જોડાયા છે અને અમારી બસ માંગણી છે, સોનમ વાંગચુકે જે યોગદાનો આપ્યા છે એના બદલ એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે। એ વ્યક્તિને રાષ્ટ્રદ્રોહી તરીકે જે સરકાર સાબિત કરી રહી છે એ ક્યારે હોઈ ના શકે। જેમણે સેના માટે આ કોઈ ટેન્ટ બનાવ્યો કે ભાઈ ઠંડીમાં કઈ રીતના રવાય અને બરફ જ્યારે હોય બરફમાં કઈ રીતના પાણી પ્રાપ્ત કરી શકે, જેવી અનેક સિદ્ધિઓ એની છે, ત્યારે એવા માણસને રાષ્ટ્રદ્રોહી સાબિત કરીને જ્યારે ખોટી રીતના જેલમાં નાખ્યા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। એમને તાત્કાલિક ધોરણે એમને રિહા કરવામાં આવે એવી અમારી માંગણી છે। આવનારા દિવસોમાં દેશના તમામ આદિવાસીઓ હોય કે ગુજરાતના આદિવાસીઓ હોય, અમારે જ્યાં પણ જવું પડશે, ગાંધીનગર જવું પડશે ત્યાં પણ અમે આગેવાની લઈને પહોંચીશું, દિલ્હી જવું પડશે ત્યાં પણ અમે આગેવાની લઈને પહોંચીશું। એના માટે આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આપણા મારફતે ત્યાં આવેદન પાઠવીએ છીએ અને આપશ્રી પણ એમનું ધ્યાન દોરો એ ઉદ્દેશથી અમે તમારી વચ્ચે આવ્યા છીએ। મામલતદાર સાહેબ, અમારી ખાસ રજૂઆત એ જ છે કે જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે 2019માં 370ની કલમ હટાવીને ત્યાંના જે અમારા આદિવાસીઓ છે, લેહ લદ્દાખમાં 90% આદિવાસી લોકો છે, એમના માટે સરકારે એમના મેનિફેસ્ટોમાં પણ જાહેર કર્યું કે અમે ઇલેક્શન થાય પછી અમે 6ઠ્ઠી અનુસૂચિ ત્યાં લાગુ કરીશું। પણ અત્યાર સુધી આટલા વર્ષ થયા અને 5 વર્ષથી લોકશાહી ઢબે અને ગાંધીજી ત્યાં માર્કેટે આંદોલન થાય છે અને એક પણ કોઈ પથ્થરમારાની કોઈ ઘટના બની નથી। પણ આ વખતે જે ઘટના બની અને સોનમ વાંગચુકજી એના પર એના જીવન ચરિત્ર પર આખી ફિલ્મ પણ બની ગઈ છે અને આખી દુનિયા જાણે છે કે સોનમ વાંગચુકજી છે કોણ। તો એના માટે ખોટા દેશદ્રોહીનો આરોપ મૂકીને અમારી જે આદિવાસી સમાજની જે લડત છે 6ઠ્ઠી અનુસૂચિ લેહ લદ્દાખમાં લાગુ પડવાની એને ખતમ કરવા માટેનું કાવતરું છે। એના માટે અમારી ખાસ રજૂઆત છે, કેમ કે સોનમ વાંગચુકજીને દેશમાંથી રાષ્ટ્રપતિથી લઈને દુનિયામાંથી મેગ્સેસે એવોર્ડથી લઈને અનેક એવોર્ડ અને એ પોતે વૈજ્ઞાનિક છે, ક્લાઇમેટ એક્ટિવિસ્ટ છે અને પર્યાવરણ માટે આખી દુનિયામાં બહુ મોટું કામ કર્યું છે અને દેશ આપણા ભારત દેશ એમના માટે ગૌરવ છે। તો અમારી સરકારને ખાસ વિનંતી છે કે રાષ્ટ્રપતિને અમે આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ કે સોનમ વાંગચુકજીને રિહા કરવા માટે આજના દિવસે આખા ભારત દેશમાં 18 જેટલા સ્ટેટમાં
એક જ દિવસે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. એટલે જો એમને રિહા નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આ આંદોલન બહુ મોટા પાયે આખા દેશમાં થશે. કેમ કે જે માણસ ગાંધી ચિંધ્યા માર્ગે અને ગાંધીયન છે એના પર આવી રીતે NSA લગાવતા હોય, એટલે અમારી ખાસ આપ સુધીની રજૂઆત છે કે આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને કલેક્ટર સાહેબ બધાને ધ્યાન પર દોરે કે આવી રીતે આદિવાસી સમાજમાં એક વિરોધ ઊભો થઈ રહ્યો છે. એટલે અમારી ખાસ તમને વિનંતી છે કે અમારો એક અવાજ પહોંચે. જે પ્રકારે સરકારોએ ચૂંટણીઓ દરમિયાન અનેકવાર કીધું હતું કે 6ઠ્ઠી અનુસૂચિ લેહ અને લદ્દાખમાં લાગુ કરીશું, કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પણ એમણે ત્યાં 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત ત્યાંના વિસ્તારને લેહ લદ્દાખને સમાવેશ કરવાની વાત કરી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્યાં 6ઠ્ઠી અનુસૂચિનો અમલ ન થવાથી સોનુ વાંચિકજીના આગેવાનીમાં અહિંસક રીતે આંદોલન ચાલુ હતા. એમણે અનેકવાર લેહથી લઈને દિલ્હી સુધીની યાત્રાઓ પણ કરી અને ત્યાં બેસીને શાંતિપ્રિય રીતે એમણે ધરણાઓ પણ કરી. છતાં સરકારે એ લાગુ ન કરવાથી ત્યાંના યુવાનોમાં એક આક્રોશ હતો અને એ આક્રોશને લઈને જે તે વખતે 24 તારીખના રોજ જે ઘટના ઘટી, જેનું અમને દુઃખ છે કે જે પણ સરકારી કચેરીઓ કે જેને પણ તોડફોડ જે પણ લોકોએ કરી છે એને દુઃખ છે, પણ એ લોકો એ આ અહિંસક રીતે ચાલતા આંદોલનને તોડવા માટેના કેટલાક તત્વો ભેગા મળીને આ કર્યું છે. પણ સોનમ વાંગચુકજીએ ત્યારે પણ કીધું હતું કે આંદોલન અમે અહિંસક રીતે જ કરીશું અને આગળ વધીશું. છતાં આ ભાજપની સરકારે NSA લગાડીને એમને જ્યારે જેલ હવાલે કર્યા છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જે વ્યક્તિએ દેશની સેના માટે, દેશના વિજ્ઞાન માટે આટલું મોટું યોગદાન આપ્યું હોય, સમાજના ઉત્થાન માટે આટલું મોટું યોગદાન આપ્યું હોય, એ વ્યક્તિ પર રાષ્ટ્રદ્રોહીનો કેસ લાગુ કરવામાં આવે, જે ખૂબ જ ગંભીર બાબત છે. અને દેશમાં, લોકશાહી દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર કેન્દ્રમાં છે એનો આ એક પુરાવો છે. જે વ્યક્તિ પર આખી એક 3 ઇડિયટ જેવી મૂવી બની હોય, જેમણે આખા દેશના યુવાનોને પ્રેરણા આપી હોય, એવા વ્યક્તિ પર જેમણે રાષ્ટ્રપતિથી લઈ નેશનલથી લઈ ઇન્ટરનેશનલ એવોર્ડો જેમને મળ્યા હોય, જેનાથી એવોર્ડથી એમને સન્માનિત કર્યા હોય, એવા વ્યક્તિને રાષ્ટ્રદ્રોહી જાહેર કરીને રાતોરાત એમને NSA અંતર્ગત જેલ હવાલે કરવામાં આવ્યા છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારને કહેવા માગીએ છીએ, અનેકો દેશમાં તમે જોયું હશે ક્યાંય પણ તાનાશાહી સરકાર ચાલી નથી, અને ભારત દેશમાં પણ આવનારા દિવસોમાં જે પોલીસને આગળ કરીને, આર્મીને આગળ કરીને જે આંદોલનો દબાવવામાં આવે છે, જે વિપક્ષને દબાવવામાં આવે છે, આવનારા દિવસોમાં ચાલવાનું નથી. અમારી માંગણી એટલી જ છે, આજે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં, તમામ જિલ્લા અને તાલુકા લેવલે એકી સાથે અમે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવી રહેલા છે. આવનારા દિવસોમાં પણ જ્યારે જરૂર પડશે તો સમગ્ર દેશના તમામ લોકોને, પ્રકૃતિ પ્રેમીઓને, આદિવાસીઓને અને સોનમ વાંગચુકજીના સમર્થકોને ફરી આહ્વાન કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર જવાનું હશે ગાંધીનગર પહોંચીશું, જ્યારે દિલ્હીનું આહ્વાન થશે ત્યારે અમે દિલ્હી પણ પહોંચીશું. અમારી માંગ 6ઠ્ઠી અનુસૂચિ લાગુ થાય અને સોનમ વાંગચુકજીની રિહાઈ થાય, આ માંગ અમારી છે. અને આ માંગ સંતોષવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં લોકોને જાગૃત કરીને પોતાના અધિકારો માટે લડતા અને ભેગા કરતા અમે આગળ વધીશું. સોનમ रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो, रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो, रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो, रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो, रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो, रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो, रिहा करो भाई, रिहा करो सोनम वांगचुक को रिहा करो.
ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.